સુરત શહેરમાં સામાજિક અગ્રણી દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી સીજે દ્વારા પત્રકારોને લઈને કરાયેલી ટિપ્પણીનો વિરોધ નોંધાવવામાં આવ્યો છે। યુવાનો કોક્રોચની જેમ પત્રકાર બની રહ્યા છે એવા નિવેદનથી પત્રકાર સમાજ અને યુવાનોની લાગણી દુભાઈ હોવાનું રજૂઆતમાં જણાવાયું છે। સુરત શહેરના સામાજિક અગ્રણી દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી સીજેના વિવાદિત નિવેદન સામે વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો છે। રજૂઆતમાં જણાવાયું છે કે યુવાનો કોક્રોચની જેમ પત્રકાર બની રહ્યા છે જેવી ટિપ્પણીથી પત્રકાર સમાજ તેમજ યુવાનોની લાગણીને ઠેસ પહોંચી છે। સામાજિક અગ્રણીઓનું કહેવું છે કે દેશમાં વધતી બેરોજગારી વચ્ચે અનેક યુવાનો મીડિયા અને પત્રકારત્વ ક્ષેત્રમાં કાર્ય કરી સ્વરોજગાર મેળવી રહ્યા છે। સરકાર પૂરતી રોજગારી આપી શકતી નથી ત્યારે યુવાનો પોતાના પ્રયાસોથી આગળ વધી રહ્યા હોવાનું પણ જણાવાયું છે। આ સાથે જ વિવાદિત નિવેદન મામલે યોગ્ય કાર્યવાહી કરવાની માંગ સાથે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે। જી આપનું નામ? મારું નામ છે પરેશ કુમાર મધુકર માલે। જી શું કહેશો શા માટે આજ રોજ અમે કલેક્ટર ઓફિસ આવ્યા છીએ। સુપ્રીમ કોર્ટના જે CJI છે, ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા, જે બેરોજગાર યુવાનો છે જે સોશિયલ મીડિયા પર આવીને પોતાનો રોષ વ્યક્ત કરી રહ્યા છે, જે બેરોજગાર યુવાનો આરટી એક્ટિવિસ્ટ બની રહ્યા છે, જે બેરોજગાર યુવાનો પત્રકાર બની રહ્યા છે અને CJI દ્વારા આ તમામ બેરોજગાર યુવાનોને અને આરટી એક્ટિવિસ્ટોને જે કોકરોચ તરીકે સંબોધન કરવામાં આવ્યું છે CJI દ્વારા, એ શબ્દોનો અમે અને CJI સાહેબનો વિરોધ કરીએ છીએ। શા માટે વિરોધ કરો છો? ખુલ્લેઆમ ભ્રષ્ટાચાર ચાલુ છે, તંત્ર જવાબ નથી આપી રહ્યું। તંત્રને સવાલ પૂછીએ છીએ તો તંત્ર અમને અમારા પાછળ પોલીસ લગાવી દે છે, પોલીસોની ધમકીઓ આપવામાં આવે છે, અમને જેલમાં નાખી દેવાની ધમકીઓ આપવામાં આવે છે। ભ્રષ્ટાચાર વધી ગયો છે, બેરોજગારીનું પ્રમાણ વધી ગયું છે। એ બાબતે આજરોજ અમે કલેક્ટર ઓફિસ આવ્યા છીએ। તો તમારી શું માંગ? અમારી માંગણી એ જ છે, તંત્ર સુધરવું જોઈએ, લોકોના પ્રશ્નોનું નિરાકરણ આવવું જોઈએ, ગેરકાયદેસર દારૂનો ધંધા બંધ થવા જોઈએ, અનાજ માફિયો ખુલ્લેઆમ અનાજ ચોરી કરી રહ્યા છે એ બધી અનાજ માફિયાઓની ચોરીઓ બંધ થવી જોઈએ। અને સવાલ સરકારને છે અમને કે સરકાર અમારે બદલવી છે હવે। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ સુરત।